આવ્યા હતા શોપિંગ કરવા, પણ મારા પતિદેવ કે હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? ઓકે, તો ચાલો અત્યારે જવાનું છે શોપિંગ કરવા માટે. અને ગર્લ્સને શોપિંગ કરવી તો કેટલી ગમે તમને બધાને ખબર જ છે. અહીંયા કેટલા સરસ ગમલા અને માટલા અને પાણીના મળે છે. પછી અમારે જવાનું હતું ગામમાં, ઘણી બધી શોપિંગ કરવાની હતી. પછી એમ થયું કે ચલો છોડો શોપિંગ, પહેલાં છે ને દરિયા કિનારે જઈએ અને નજારો જોઈએ. એવો મારો તો કોઈ પ્લાન નહોતો. પછી મળી ગયા અમને પ્યારા પ્યારા ગાય માતા. બહુ જ સરસ વાતાવરણ લાગતું હતું ચોપાટીએ. મને તો ઘરે આવવાનું જ મન નહોતું થતું. પહેલાં તો જો કે મારે કંઈ નક્કી જ નહોતું ત્યાં જવાનું. અમે ગામમાં આવ્યા હતા શોપિંગ કરવા, પણ મારા પતિદેવ કે હાલો દરિયો જોતા જઈએ. લુક એટ ધીસ. પછી અમે ત્યાંથી પાછા ગામમાં આવી ગયા. થોડી ઘણી ખરીદી કરવાની હતી, પણ હું ખરીદી કરી વ્લોગ જ બનાવતા ભૂલી ગઈ. કેમ મારો મગજ એટલે મગજ. ઘણી બધી વસ્તુની ખરીદી કરી, પણ હું વ્લોગ જ બનાવતા ભૂલી ગઈ. તમને બધાને મારા વ્લોગ જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને આ એક વ્યૂનો સીન પણ હું એડ કરતા આગળ ભૂલી ગઈ હતી. સો એન્જોય ધીસ સીન. આ અસ્માવતી ઘાટ છે પોરબંદરનું. પુરુષોત્તમ માસમાં લોકો અહીંયા જ સ્નાન કરવા માટે આવે છે.